અનુભૂતિ કરાવે તેવી પ્રાર્થના, જીવનમાંથી મોહ માયા આસક્તિ દૂર કરાવે તેવી પ્રાર્થના, જીવનમાં સારા નરસાનું ભાન કરાવે તેવી પ્રાર્થના, જીવનમાં સત્યની જ્યોત પ્રગટાવે તેવી પ્રાર્થના અને જીવનમાં આપણને હંમેશા વિવેક જગાડે તેવી પ્રાર્થના એટલે સર્વ ધર્મ પ્રાર્થનાથી આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. દરેકનો શરીર સીધું. પુરુષોત્તમ ગુરુ તો સિદ્ધ બુદ્ધ તો સ્કંદ વિનાયક સવિતા પાવક તુ બ્રહ્મ મધ્ય તુ યવ શક્તિ તુ ઈશો પિતા પ્રભુ તુ रुद्र विष्णु तो राम कृष्ण तो रहीमताओ तू वासुदेव गौरीश्वरूप तो चिदानंद हरि तो अद्वितीय तो अकाल निर्भय आत्मलिंग शिव तू. ओम तत्सत् श्री नारायण तू पुरुषोत्तम गुरु तू. ओम शांति शांति शांति. અને ભારતના સારા નાગરિક બને એ પેલા સારા માણસ બનશે જ એવા મારા વાલા વિદ્યાર્થી મિત્રો સાહેબ આજે આપણને ભાગ્યથી મળ્યા છે. બેન્કિંગમાં ખૂબ વ્યસ્ત છે. દર બુધવારે એક સરસ મજાનું વિચાર વલણું ચલાવે છે ઘણી પ્રવૃત્તિમાં. પણ આપણો યોગ પ્રબળ કે આજે આપણે સારા અતિથિને પ્રાપ્ત કરી શક્યા છીએ. આદરણીય કાનજીભાઈ ભાલાળા સાહેબને હું સચિવ વિભાગ કેળવણી મંડળ વતી એની ભગીની 3 શાળા એમાં એક એનડી હાઈસ્કૂલ વતી એમાં ભણતા 1890 વિદ્યાર્થી મારા સાથે શિક્ષક મિત્ર વતી હું સાહેબને હૃદયના ભાવ સાથે આવકારું છું. વેલકમ સર. હેલો સાહેબને આવકાર આપ્યો. હવે સાહેબના 3 હું એમનો ફેસબુક ફોલો કરતો અને સાહેબના આ 3 એમના વાક્યો મને બહુ ગમ્યા. સાથે રહેવું હોય, સાથે જીવવું હોય અને સાથે ધંધો કરવો હોય તો ફક્ત સમજણની જરૂર પડે. અદ્ભુત. આ હું બોલ્યો એમનું વાક્ય હતું. સારા નાગરિક પહેલા સારા માણસ બનવું પડે. આ સાહેબને હું આવકારું છું. વેલકમ સર. રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. સુરતમાં આવ્યા પછી એક લક્ષ્ય નક્કી કર્યું કે રોકાણકારોને પૈસા છે પણ વ્યવસ્થિત કાર્ય બેંકોમાં થતું નથી. દીર્ઘદ્રષ્ટા બનીને ખૂબ મનોમંથન કર્યું અને પછી નક્કી કર્યું કે સુરતની અંદર બેંકની સ્થાપના કરવી છે. 15 ઓક્ટોબર 1995 ની અંદર ધી વરાછા કોઓપરેટિવ બેંકની સ્થાપના સુરતની અંદર કરી અને પ્રેસિડેન્ટ પદ છે નિભાવ્યું. આજની તારીખમાં એ બેંકની અંદર 5.5 લાખ યાદ રાખજો ખાતા ધારકો છે ને 6000 કરોડનો ટર્નઓવર આજે સાહેબ આપણી સામે જે છે એ કરી દીધો. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની અંદર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ઘણું બધું મનોમંથન કરી નાખ્યું. બેંકનું કામ થઈ ગયું. કાનજીભાઈ પાસે આવે કે અને બેંકની અંદર કોઈ પણ ગ્રાહક જાય ખાતું ખોલાવવામાં ક્યારેય કોઈને ના પાડવામાં આવી નથી કે ક્યારેય કોઈને તકલીફ પડી નથી. એ વિભાગ સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગયા પછી હવે વિદ્યાર્થીઓને સુરતમાં માટે શું કરી શકો? સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સમિતિની સરસ મજાની સરાહનીય કામગીરી હતી
અને નક્કી કર્યું કે એક સરસ મજાનું ભવન બનાવવું છે. જમનાબા વિદ્યાર્થી ભવન બનાવ્યું, કેશુભાઈ પટેલે ઓડિટોરિયમ હોલ બનાવ્યો. 1000 વિદ્યાર્થીઓ ત્યાં રહીને અભ્યાસ કરી શકે, ખાઈ શકે, પી શકે અને જાહેર પરીક્ષાની તૈયારી કરી શકે એવું સરસ મજાનું ભવન તૈયાર કર્યું, ઓડિટોરિયમ હોલ તૈયાર કર્યો. અને હવે પછીના સમયમાં વિદ્યાર્થીઓ ત્યાં જાહેર પરીક્ષાની સેવા અને જાહેર પરીક્ષાની કોઈ પણ પ્રોબ્લેમ પરીક્ષાનો હશે તો ત્યાં થઈ જશે. દર ગુરુવારે સાહેબના સાનિધ્યમાં વિચારોનું વાવેતર, થોટ્સ નું આયોજન કરવામાં આવે છે. હેલ્થ, વેલ્થ અને હેપીનેસ માટે હું શું કરી શકું, દરેકના જીવન ઘડતર માટે હું શું કરી શકું, આટલું વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ બીજાનું ધ્યાન રાખે. ગયા જ ગુરુવારે સવજીભાઈ ધોળકિયાના સાનિધ્યમાં 133મો કાર્યક્રમ કન્ટિન્યુ ગુરુવારે કર્યો. ગૌરવ લેવા જેવી વાત છે કે દર વખતે નવો વિચાર રજૂ કરવાનો, શું કરી શકાય, શું આપી શકાય, સારા જીવન માટે શું કરી શકાય, એ માટે સાહેબ સતત વ્યસ્ત છે. એશિયાની સૌથી મોટી કંપની, ખાતર બનાવતી મોટી કંપની એટલે ઇફકો કંપની, રાષ્ટ્રીય ફલક પર ફેલાયેલી અને જૂજ વ્યક્તિઓનું એ સન્માન કરે. અને એમાં આપણા સાનિધ્યમાં જે કાનજીભાઈ બલાડા સાહેબ છે, એમની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત પણ એમને કર્યું. વીર નર્મદ યુનિવર્સિટી છે, એમાં સરસ મજાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. શિક્ષકને શરમાવે એટલું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે. શ્રેષ્ઠ લખે છે, શ્રેષ્ઠ અને સારી રીતે બોલે છે, પણ આપણે સાંભળવાના છે. સાહેબના મુખ્ય વાક્યો કયા? ખરી ખુશી લક્ષ્ય પ્રાપ્તિમાં છે, લક્ષ્ય વગરનું જીવન ભટકતી હોડી છે. તંદુરસ્તી અને નાણાકીય આયોજન એ જીવનની સુખાકારીનો ભાગ છે. ખુદ પરનો ભરોસો એ જ શાંતિનો આત્મા છે. જીવનમાં સામાજિક અભિગમ જ વ્યક્તિને માણસ બનાવે છે. એક સપનું છે કે લોકોને હું દરરોજ કેટલો ઉપયોગી થઈ શકું, એટલો જ આશય છે. વૈભવ નું જીવન હોય તો ઉણપ આગળ વધવાની પ્રેરણા આપે છે. સ્વમાન અને ખુશી જીવનનો પ્રાણવાયુ છે. આરોગ્ય અને પરિવાર જીવનનો મજબૂત આધાર છે. શિક્ષણ સાથે સંસ્કાર ભળે ત્યારે કેળવણી શરૂ થાય છે. સદભાવના વ્યક્તિને માણસ બનાવે છે. સારી ટેવો તન અને મનને વધુ મજબૂત કરે છે. શિક્ષક રાષ્ટ્રને દીવાદાંડી છે. શિક્ષક ન હોવા છતાં પણ શિક્ષકનું ભવિષ્ય કેટલું છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેટલું છે, એ સાહેબ ખૂબ સારી રીતે જાણે છે અને પીછાણે છે. વધુ વાત ન કરતા આપણે સાહેબનો જ લાભ લેવો છે કે સાહેબ આવો 150મી સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ અંતર્ગત આજે એલડી હાઈસ્કૂલના સાનિધ્યમાં આ સરદાર વંદનાના કાર્યક્રમમાં અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ અમને રાહ જુએ છે. વેલકમ સર, આવો. બસ આવા વિરલ વ્યક્તિ અખંડ ભારતના ઘડવૈયા, લોહ પુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ, સર્ધ શતાબ્દી આખો દેશ ઉજવી રહ્યો છે. અને એ અનુસંધાનમાં એલડી હાઈસ્કૂલના આ હોલમાં સરદાર વંદનાનો ખૂબ નાનકડો પણ વિદ્યાર્થીના જીવનને ઘડતર માટે, એક સારા નાગરિક બનવા માટે ખૂબ મહત્વનો એવો આજનો આ કાર્યક્રમનું આયોજન થયું છે. અહીંયા ઉપસ્થિત ટ્રસ્ટના મંત્રી માન્ય શ્રી દિનેશભાઈ, ટ્રસ્ટી માન્ય શ્રી પરવેશભાઈ, હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર નિલેશભાઈ જોશી, માન્ય શ્રી સંકેતભાઈ, સતીશભાઈ, કિરણભાઈ, મને તમારી સાથે અહીંયા આવવા માટેનો એક જોડતી કડી બન્યા એવા જે મકવાણા સાહેબ, સુજ્ઞ શિક્ષક ભાઈ બહેનો,
અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો,